નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? ગુડ મોર્નિંગ. તો બસ હમણાં સવારના 9:30 વાગ્યા છે અને હું ઉઠી ગયો છું. થોડો ઘણો કોમ્પ્યુટરમાં આપણે એડિટિંગનો ને કામ કરવાનું હતું તો એ બધો કામ પતાવી લીધો અને બસ હમણાં હવે હું દાઢી કરવા માટે જાઉં છું બાથરૂમમાં. શું કામ દાઢી કરીએ છીએ? તો આજે આપણે જઈએ છીએ અદિતિને મળવા માટે. તો બસ એના માટે જરાક નહીં તો દાઢી કરી જાઉં, નકર એ વારી કહેશે કે યાર આ દાઢી જોવો તો તમારી કેવી લાગે છે. તો એટલા માટે મેં કીધું હાલો ભલે જરાક લેટ થઈ જાય પણ આપણે પ્રોપર દાઢી સેટ કરીને જઈ ટ્રીમ કરીને જઈએ તો જરાક સારું લાગે. તો બસ મિત્રો નાઈને રેડી થઈ ગયા છીએ અને રસોડામાં બસ જોઈએ મમ્મી અહીંયા શું બનાવશ. ઓકે યસ, આપણા ફેવરેટ બટેટા પૌવા. ઓ દિવસે તો ત્યાં બટેટા પૌવાની રોટલી, એ આખો અલગ કોમ્બિનેશન હતો અને જેટલો સારો ન લગતો મને તેમ કે ભાત છે. દઈ દે ફટાફટ અને બદામ પલાળે. ઓકે યસ, આપણી આ બે બદામ, અહીંયા દૂધ ચાલુ ને અહીંયા બટેટા પૌવા ચાલુ. તો બસ આપણા બટેટા પૌવા પપ્પા અહીંયા ઉપર જ લઈ આવ્યા. મને બટેટા પૌવા બહુ જ ભાવે. ઓ જે વઘારેલી રોટલી ને ભાત ને હોય એ બધા ઓછા ભાવે. બટેટા પૌવા મારા ફેવરેટ છે, ફેવરેટ. તો બસ મિત્રો હવે આપણે છે ને સૌથી પહેલા કામ એ કરવાનું છે કે આપણે અદિતિ માટે કંઈક સરપ્રાઈઝ પ્લાન કરીએ આજે. એના બે રીઝન છે કે હું આ રીતના એને ફર્સ્ટ ટાઈમ મળવા જાઉં છું ને અને અમે ફર્સ્ટ ટાઈમ ક્યાંક ફરવા કે એ ટાઈપનો અમે પ્લાન કરીએ છીએ. અને બીજો રીઝન એ છે કે મારી અને અદિતિની ઇન્સ્ટાગ્રામમાં કે અમે પેજ બનાવ્યો છે દીપ+અદિતિ, અને એનામાં હમણાં ગઈકાલે રાતના 10,000 ફોલોવર આપણે કમ્પ્લીટ કર્યા છે. તો એના માટે પણ આપણે એને સરપ્રાઈઝ દેવાનો વિચારીએ છીએ. 11:15 તો અહીંયા આપણા ભુજમાં થયા છે. તો હું કેટલા વાગે ત્યાં પહોંચીશ અને કેટલા વાગે મળશું, અમે ફરશું, જમશું, લેટ્સ સી. અને અહીંયા હવે આપણે છે ને પેલા વીડી પાસે જઈએ છીએ. વીડી હાઈસ્કૂલ પાસે જે ફૂલવાળા ને એ બધા બેઠા હોય છે ને, તો આપણે એવું વિચારીએ કે અહીંયા આમ ઓપન કરે ને તો અહીંયાથી ગુલાબની પાંદડી કે એ ભરે. બસ એના સિવાય હવે બીજો શું કરવો એ હું વિચારું છું. અને એવું હોય તો અહીંયા ક્યાંક કપ કેક કે એવું કંઈક મળે ને તો એમાં આપણે 1 ને 10 મતલબ 1 and 0 એવું કંઈક આપણે લખી નાખીએ એના ઉપર. તો બસ મિત્રો અહીંયા આપણે આખો બુકે બનાવીએ છીએ. અને આ ટાઈપ આ સૂર્યમુખી જ સનફ્લાવર, એક આ પિંક છે અને બાકી એક યલો સનફ્લાવર છે, એક આ સનફ્લાવર છે. ક્યારેક આપણે છે ને આ પણ કરશું. આ બહુ મસ્ત છે યાર, જોરદાર, નાઈસ. આમાં કેટલા હોય ગુલાબ? 20 આવે. આમાં 20. ઓકે. ને આમાં આ મોટો છે એનાથી એવો નો બંચ. ને આની શું પ્રાઇસ છે? આના 400 રૂપિયા. ને આ બાકી બધા સનફ્લાવર. તો બસ મિત્રો આવો કંઈક લાગે છે, બહુ મસ્ત છે યાર, સારો બનાવ્યો. અને અહીંયા હવે આપણે જોઈ છીએ કે બીજા કયા ઓપ્શન છે. એક આ છે પિંક, ના એ સારો ના યાર. અને સિવાય હું સિમ્પલ લગણું ખપે ના, એ પણ એટલો હેડો ક્યાં એ વ્હાઈટ આઈ કાગળ હેડો ક્યાં. તો આવા આપણે બુકે ને એવા કોઈને આપ્યા નથી. આ પહેલી વાર છે એટલે એટલો કંઈ અનુભવ નથી. તમે કયો એ સાચો. ડન. તો બસ આ તૈયાર છે ને આવો કંઈક લાગે છે અહીંયાથી. નાઈસ. બસ મિત્રો આપણે આ બે વસ્તુ લીધી છે. થોડી ગુલાબની પાંદડી, એમાં પણ અમને આટલી બધી નાખી દીધી. અને બાકી એક આપણો બુકે જ કહેવાય ને, આઈ થિંક. યસ. અને બસ આ જે પાંદડી છે ને એ આપણે અહીંયા લગાવી નાખશું બધી અહીંયા. અને હવે આટલી બધી છે તો એને પણ આપણે કંઈક શોર્ટ આઉટ કરશું કે કઈ રીતના લગાવો, શું લગાવો. અદિતિને ફોન કર્યો દે. હેલો. હા શું કરસ? તૈયાર? તો થઈ જા વેલી. હું અહીંયા અરે હું બસમાં બેસી ગયો છું. બસ અહીંયા માધા પર પહોંચવા આવી. સવા કલાક લાગશે. કાલે રાતના મારી વાત થઈ હતી, મેં કીધું હું ગાડીથી આવીશ, પણ પછી હું રાતના ને જાગ્યો હતો ને તો એને કીધું તો પછી એવું હોય ને તો બસમાં જ આવજો. તો મેં કીધું ભલે હાલ ઠીક છે, એવું હશે તો બસમાં આવીશ. તો બસ મેં હમણાં એને ખોલ જ નથી દીધી કે ભાઈ હું ગાડીથી આવું છું. પાછળની બારી મેં એટલા માટે જ ખોલ નાખી કે એને શક ન જાવો જોઈએ. શું કામ કે ઓમી હોશિયાર છે બહુ, કે એને ખબર પડી જાય કે આ બસ જેવો તો બહારનો અવાજ પણ નથી ફોનમાં. ઓમ એને ગાડીમાં ફરવાની બહુ મજા આવે, પણ એ એક્ટિવા લવર પણ છે. એટલે હવે પણ વરસાદ જેવો ને વાતાવરણ છે અને મને પણ મોડો થઈ ગયો. તો મિત્રો આશાપુરા ટેકરીનો વ્યૂ જોવો ખાલી, જોરદાર. ત્યાં કેમ વરસાદ પડતો એવો વ્યૂ છે. અને બસ આપણે કુકમાંથી આગળ નીકળી ગયા છીએ. અહીંયા ફાટક પાસે પહોંચવા આવ્યા. અને હવે આવા વરસાદમાં ક્યાં ફરવા જાશું ને એ પણ એક મોટો પ્રશ્ન છે.
કે હવે 11:30 અહીંયા વાગ્યા છે, તો કોઈ મંદિરમાં ને ત્યાં પણ આપણે હમણાં જાશું તો બધો બંધ થઈ ગયો હશે. 12-12:30 વાગે તો બધો બંધ થઈ જાય. તો આપણે અંજારથી નીકળી ગયા છીએ અને આદિપુર પહોંચવા આવ્યા, અને બસ હવે આપણે અહીંયા બધું સેટઅપ કરી નાખીએ. ઓ માય ગોડ, ગાડીની તો હાલત જોવો થઈ જાય. આ બધું જરાક કરી નાખીએ તો એને મજા આવે. અને આ એનો જ ફોન છે. હલો, અરે બસ આવું છું. અરે અહીંયા કયો કહેવાય, ચિત્રકૂટ સર્કલ. ટૂર તૈયાર થઈ ગઈ? ભલે હાલ આવું. હવે આ ગુલાબની પાંદડી છે એ હું વિચારું છું કે આપણે આની અંદર નાખી દઈએ થોડીક, અને થોડીક આપણે અહીંયાથી આમ પડે એવું કંઈક કરીએ. બાકી સીટ ઉપર ને એમ કરશું ને તો એને દેખાઈ જશે, ખબર પડી જશે કે આણે કંઈક સરપ્રાઈઝ કે એવું કંઈક પ્લાન કર્યો છે. આપણે રોડ ઉપર આવું બધું કરીએ છીએ, આ સાફ કરીએ છીએ પાણી ઢોરીને. અરે ભગવાન ભગવાન. યસ, હવે સાફ કરી નાખીએ એકવાર. તો બસ મિત્રો, આપણું અહીંયા બધો રેડી છે. લાઈક અહીંયા આપણે આ ટાઈપનો કરી નાખ્યો છે, અહીંયા પણ આપણે રાખ્યો છે, અહીંયા થોડા ગુલાબના ફૂલ અને આની અંદર પણ કરી નાખ્યો છે. અને જે આપણો બુકે છે ને એને આપણે અહીંયા નીચે રાખ્યો છે. ઉપર ક્યાંય રાખશું ને તો બેન જોઈ જશે. અને આ પણ અહીંયા છે ને, હમણાં મને ફોન આવ્યો હતો કે તમે ક્યાં પહોંચ્યા. મેં કીધું કે હું અહીંયા બસ અંજાર ચિત્રકૂટ સર્કલ પાસે પહોંચ્યો. તો કે હજી ઉમા પહોંચ્યા, હું એ મને તેડવા માટે આવી ગઈ છે ઉમા રોડ ઉપર એક્ટિવાથી. ને હવે યાર આ બધું જોઈ જશે ને તો પણ ફિલ્મ થશે, એટલે હવે આપણે આ બધું ને થોડુંક નીચે આમ નાખી દઈએ, ફટાફટ જઈએ. શું કામ કે હમણાં 12:15 વાગી ગયા છે. અહીંયાથી આવો લાગે છે. અહીંયા યાર ગુલાબ પડ્યા હોત ને તો એટલો મસ્ત લાગે, પણ એ મેં બધા હવે નીચે ને બાકી આ ડ્રોવરમાં ને નાખી દીધા છે. આજે આપણી સરપ્રાઈઝ ફૂલ એને ખબર પડી શકે એવો થઈ શકે છે. બહુ યાર હોંસી બહુ કહું છું કે ઉમા છું તોય હાલી આવી યાર. ઠીક છે, હાલો બિચારીને એને પણ એવું હોય ને કે યાર એને ઊભો ન રહેવો પડે તો હું પહોંચી જાઉં. પણ મેં એને કીધું હું તને પોતે કહીશ યાર, એવું કાંઈ નથી. અને હવે બસ એ આવે ને એટલે ડાયરેક્ટ આપણે એનો રિએક્શન જ કેપ્ચર કરીએ. બસ એ આવે છે અહીંયાથી. હા હા, હાલ વેલી જલ્દી. ઇન્સ્ટાગ્રામમાં આપણે જોતા હું કેમ કરું? હમણાં નહીં, પછી થોડોક બારે હરામી જોઈ ગઈ. હા ના લ્યો, થેન્ક યુ. અરે વેલકમ ને એવું બધું મને બોલતા જરાક શરમ આવે. શું કામ કે હું હજી થોડોક ઇન્ટ્રોવર્ટ માણસ છું. આમ મમ્મી પપ્પાને બર્થડે કે એવું બધું હોય ને, એનિવર્સરી, તો આપણે આમ હેપી બર્થડે ને એનિવર્સરી ને એવું બધું બોલતા એમ ઓછો આપણને ગમે. તારા માટે છોટું સા ગુલાબ. કલી છે આ તો. હાય કલી માટે કલી. અને મિત્રો આ મને એમ પૂછે છે કે આ બધું તમે કર્યો, તો હવે અહીંયા ગાડીમાં બીજો કોણ હોય ને આટલા માટે કોને હું હાયર કરું ને કરી દે. વિચાર, દીપ આવા ટાઈપના પર્સન આમ નથી એવા ટાઈપના પર્સન આમ કે આવું ટાઈપનું આમ બધું આમ કરી શકે. એક તો શરમ આવે, એ તો અલગ જ એમને. તો હવે યાર ધીમે ધીમે એવો થાય ને. મેં શું કીધું, આ તમારા માટે આમ ઝટકો લાગ્યો યાર કે વાવ દીપ આવું બધું કરી શકે. હા, દીપની હજી કેપેબિલિટી તને ખબર નથી. તો બસ મિત્રો, મેડમ માટે અને યસ એના માટે આપણે આ એક સ્પેશિયલી જે બનાવ્યો હતો ભુજથી, તો બસ આ એના માટે લે. કેવો છે આ? કેવો છે બુકે? મેં આઈ થિંક ફર્સ્ટ ટાઈમ લીધો છે જિંદગીમાં. આમ સ્કૂલમાં ને દેતા હોય અલગ વાત છે, પણ આવી રીતે આ કોઈ આપણો સ્પેશિયલ પર્સન આપે. વાવ, થેન્ક યુ સો મચ. તો બસ તને ગમ્યો ને? હા, બહુ ઇમોશનલ ફીલ થાય છે. હવે આને રાખજે. હા સાચે. વાવ યાર, વાવ, થેન્ક યુ. હા, દબાવ નહીં, હટીને ભટકાવી નાખીશ દાઢીઓ બાડી. હટી બોલો છો પછી મારશો. હટીને મતલબ જોશથી દબાવ નહીં, નકા દાઢી બાડી નો શબ્દ છે. હટી એટલે કે આમ જોશથી. અને ઈ પણ હું છે ને મસ્તીમાં બોલું છું, ઓમ કઈ મારો ઈ વર્ડ નથી યાર. તો મને કેવું હતું ને આ વર્ડ સ્પેશિયલ કપડા. હવે હું એમ કહું તો એમ થોડો હાલે. સરપ્રાઈઝ તોય આણે મારી છે ને સરપ્રાઈઝ એટલી ખરાબ કરવાની ટ્રાય કરી તમે વાત ન પૂછો. એના હું ઘર પાસે આવ્યો ને તો મારા ભેગીને આ સાઈડ થી હાલી દીધી, તો મેં એને આ બાજુ જગ્યા ન દીધી. મેં તને જગ્યા એટલા માટે ન દીધી.
મારો સામાન હું રાખી દઉં. હા સામાન પણ હું રાખી દઉં. અને ઉમાં ખબર છે તું તેડો આવીને તો તું આ બાજુ આવતી હતી તો મેં તને જગ્યા એટલા માટે ન દીધી કે જો તું આ બાજુની સીટ જોઈ જાત ને તને ખબર પડી જાત. અને એના માટે પછી હું ગાડી આમ ફટાફટ ફૂલ ભગાવીને એના પહેલા હું એના ઘર પાસે પહોંચી ગયો કે જો અહીંયા મારા પહેલા પહોંચી ગઈ ને તો એ ગાડીમાં હાલી આવશે. મેં કીધું ના, એને ભનક ના લાગવી જોઈએ. તો બસ હું બારે ઊભો હતો ને હું ડાયરેક્ટ એમ આગળ જ ચાલ્યો કે ભાઈ હાલ, નકા તું હમણાં અહીંયા આવીને અહીંયા અંદર જોઈશ કાંઈક પણ એવું હશે તો એને ખબર પડી જશે. અને પછી તું જ્યારે હું ઘરમાં તારી ગાડી ચડાવતી ને ત્યારે આ સીટમાં કાંઈ હતું ને એ મેં પછી એટલી વારમાં અહીંયા ફટાફટ નાખી દીધો. નકા આને હમણાં ખબર પડી જશે. હવે અટકીશ નહીં ક્યારે. બોલ બોલ, ये तो कैमरे के सामने बोलना पड़ेगा. એ ન બંધાઈ बोल बोल. એ ન બંધાઈ આવે. ના ન બંધાઈ નહીં, બોલ. અરે યાર ઝઘડવાનું ન હોય શું? ઝઘડવાનું હોય. બસમાં ઝઘડવાનું ન હોય. ઝઘડો હોય ત્યાં પ્રેમ હોય. પ્રેમ જ્યાં વધુ હોય ને ત્યાં ઝઘડો હોય. બરાબર. પછી વધારે ઝઘડો હોય તો વધારે થાય હવે યાર. પણ એવું થયું છે કે આપણે બિલકુલ આમ ઓલા થઈ ગયા છે. ઓલા એટલે યાર આમ અલગ, બિલકુલ આમ અલગ થઈ ગયા. એવું તો નથી થયું ને યાર. તો પછી યાર એ ટાઈપનું બની જતું હોય ને તો ઝઘડો ન થવો જોઈએ. બાકી આવા નાના નાના તો થવા જોઈએ. કઈ વાતના આપણા ઝઘડા હોય ઈ પણ બે ચાર કે એક હા મૂકો હવે આમ એના માટે આગળ જોતા રહેજો. તો બસ મિત્રો આપણે ગાંધીધામમાં આવી ગયા છીએ. ગાંધી માર્કેટ નહીં, અરે ઓલું જે બેન્કિંગ સર્કલ છે ને ત્યાં એક બહુ જ મસ્ત છે ને. અમે ભાઈને ક્યારેક પહેલા ખાતા બહુ શું કે ભજીયા અને વડાપાવ અલગ ટાઈપનો જ કંઈ કોમ્બિનેશન એ લોકો આપે છે. બહુ મસ્ત છે. ખાવ છે એ ટેસ્ટ કરો. હમણાં શું ખાવો છે? હમણાં એ હશે નકા છે ને. હું લાસ્ટ ટાઈમ હું ને કૃપા આવ્યા હતા ને તો અમે અહીંયા એક શું કહેવાય ઇડલી મેંદુવડા ને એ બધો હતો તો બસ અમે ઈ ટ્રાય કર્યો હતો. ઇડલી હશે, મેંદુવડા હશે અને દાલ વડા લગભગ હશે. ત્રણ મિક્સ. એ બધું કહેતો તો ને આ ઈ જ છે. 60 રૂપિયા લીધા. નોટ વર્થ ઇટ. કા સારો છે યાર. આ સાઉથ ઇન્ડિયન નથી, ગુજરાતી છે. અને ગુજરાતી કે આ લોકોને હું છે ને ઇડલી મને બહુ પસંદ છે. ઇડલી ને આવું બધું. પણ આ છે ને ફ્લેવર સાઉથ ઇન્ડિયન છે જ નહીં, ગુજરાતી બોલે. ગુજરાતી જે આપણે બનાવે ને ઘરે ઓલી સાંભર એ સ્વાદ છે. હું તમને ખવડાવું આલો. ક્યાં ખવડાવીશ? જોરદાર મળે છે ત્યાં. ક્યાં? ફૂલ મને આમાં યાર કેમ આપણે ઇન્ડિયામાં છે ને કેવું બની ગયું છે ખબર છે? આમ કે આમ પાસ્તા બનાવીએ ને તો પાસ્તા બી આમ ઓલા બનાવી નાખે આપણે ગુજરાતી ફ્લેવર વાળા ને આમ કેમ રાઈ જીરો ને એવા બધા ફ્લેવર વાળા. એવી જ રીતે આ બધું ગુજરાતી નો ફ્લેવર. તો તું બનાવજે જોઈ કેવા બનાવ. મારું એ ફ્લેવર ઈ જ ગુજરાતી વાળું આવે છે. ઓલું જે આ લોકો બનાવતો હોય ને લોકો તો ઈ તો હવે યાર બેવો થઈ જાય ને યાર. ખબર ને એવું કોઈ મસાલો હોય છે એમની કને જે અલગ નાખે. આજીનો મોટો ને એવો બધું નાખે એટલે આપણને યાર આમાં કંઈક બીજું હોય છે. મને ખબર નથી. મજા નથી. મને આ ફૂલ ઓલો ફ્લેવર જોઈએ. હવે એવું કાઈ નથી. ભૂખ લાગી હોય તો બધો ભાવે. મને ના જાય. ઓલો ફ્લેવર સારો લાગે યાર. આમ હા એ છે ખાઈ લઉં પણ યાર ફ્લેવર મસ્ત છે. મને ભાવે છે. અરે મારી અને કૃપાના પચપચ હોય છે. પચપચ નથી યાર. મારી ઇડલી છે ને બહુ ફેવરિટ છે. ઇડલી મારો તો બધો ફેવરિટ છે. આ કેટલા મસ્ત છે યાર. મને ભાવે. તને ભલે નથી ભાવતો, મને ભાવે. મિત્રો આપણે જઈ છીએ આ બાજુ કંઈક શોપિંગ માટે. શું લેશું? શોપિંગ નથી કરવી યાર. તો કપડા લેવા છે? ના, જોવા છે. જોવા શું જવાનું હોય? લેવા હોય તો વિન્ડો શોપિંગ નહીં, લેવા હોય તો જઈએ ને. ટાઈમ પાસ કરવા શું જવાનું હોય? તો બસ હમણાં આપણે ઝુડિયો, મેક્સ, ટ્રેન્ડ એ બધામાં આપણે ફરી આવી અને જોઈએ કંઈક ગમે તો કંઈક પેર ટાઈપ ઓફ લઈ આમ બંનેનો એમાં મેચિંગ. એમાં ઓહો વાવ પરફેક્ટ ટાઈમે ગાડી નીકળી. બસ આપણે અહીંયા પાર્ક કરી નાખીએ. આ બાજુ ઝુડિયો ને આ બાજુ ટ્રેન્ડ્સ ને એ બધો. તો બસ મિત્રો હવે આપણે જઈએ છીએ ઝુડિયોમાં. ઘણો ટાઈમ પછી અહીંયા. તું ગઈ છો છેલ્લે ક્યારે ગઈ? તમે આવ્યા ત્યારે. તો બસ મિત્રો આ ગમે એમ કપડાં ઉપાડે. સાઈઝ બાઈઝ થાય કે ના થાય, ગમે એમ ઉપાડો. ખાલી એક આ ઉપાડ્યો, એક આ ઉપાડ્યો. હા પણ આ તો એક્સ્ટ્રા સ્મોલ છે, XS. મને થાય છે આજ મારી સાઈઝ છે. ઓકે હાલો. તો અહીંયા કૃપા નથી. જો કૃપા હોત ને તો એને ગમત. મને છે ને આ કૃપા માટે એટલે કૃપા માટે તો એમાં જોઈએ આપણને ઇફ એને પસંદ આવે તો. આ બહુ મસ્ત લાગે છે યાર. બ્લેક નાઇસ. આ કેવો છે?
આ ટ્રાય કર તું, આ ટ્રાય કર બ્લેક. એસ છે, થઈ રહેશે. મોટો છે બહુ. એસ એનાથી નાનો નહીં હોય. અરે યાર કર, આ મસ્ત છે. જો પડી ગયો. આ જો. ના 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 ના, એ સારું નથી. આ પકડ. તો આટલી વાર આપણે ટાઈમ પાસ કર્યો, એને ચેક બેક કર્યા ને હવે કહે છે કે મને અહીંયા નથી ગમતા નથી ને, ઈ કે મારી જીન્સ છે ને એ મોંઘી છે થોડી. હાલશે હાલશે, હવે શું કામ રૂપિયા કમાઈ છે, કમાવી લેશું પછી, મહેનત કરીને કમાવી લેશું. મને છે ને બ્રાઉન કલર જોઈએ છે. એણે બેજ કલરની એ લીધી છે. આ પડી જોવો આયરી. તો હું તો કહું છું લઈ લેશું. એ ઓરેન્જ સારું લાગ્યો ને. એના ઉપર કાઢતો એ ઓરેન્જ. પણ તને જો લેવા હોય ને તો જ તું ટાઈમ પાસ કરજો. આ લેવા છે નહીં, લગરાઈ કરે છે. તો બસ મિત્રો, આ આપણે અદિતિને ગમે છે તો એના માટે ટ્રાય કરશું. બાકી મેં અહીંયા થોડાક અલગ અલગ લીધા છે. એક જ જીન્સ આપણે લીધી છે અને હવે જોઈએ કેવું પસંદ આવે છે. અને હમણાં 3:15. કેટલો ટાઈમ પાસ કરીએ છીએ. બસ હાલો હાલો. મિત્રો ફાઇનલી શોપિંગ ને બધું થઈ ગયો છે. આવડો મોટો બેગ ભરેલો છે. અમે જેમાં મારા કપડાં વધારે નીટના છે. એવું કઈ નથી, બંનેના સેમ સેમ જ છે. મારા છે એ તો હું અહીંયા ફિલ્ટર કરી નાખીશ હમણાં ઊભા. મિત્રો મેં મારા 3 કપડાં લઈ લીધા પણ બેનને કાંઈ મળ્યો નહીં. યાર લગરાઈ શું કરસ તું? નથી ગમતા યાર. મસ્ત હતા. ખોલ વેલી દરવાજો. અરે ઓ બટન ભૂલી ગઈ. તો હવે આપણે પેલા છે ને નાસ્તો બાસ્તો કે જમવાનો. પેન્ટ ખરાબ થઈ ગઈ. આની પેન્ટ આ લાલ ગુલાબ વાળી થઈ ગઈ છે. અહીંયા मासी ने ये कहता था कि मैडम आपकी ये पेंट है ना वो पीछे से थोड़ी खराब हो गई है. तो હવે એમાં શું છે યાર?